આ ગઈ છે સોરી, પાણી ભરવા ગઈ છે કે બહાર ગઈ છે હું ખબર. ક્યાં વૈશ્વમાં બીજું થાય છે ને બહાર અહીંયા નથી સુલે નથી કે ગઈ કે પાણી પાણી ભરવા બકાલો લેવા ગયો ક્યાં ગઈ છે. બંધાણ એટલું થઈ ગયું છે ને કઈ હવે મુકાતું નથી કે મરવાતું નથી, એક વાત સાચી નથી. હા પીવાય નહીં, ઝાઝુ પીવાઈ ગયું છે. અરે બાપુ, બેટા આવી તમને મેં ના પાડી હતી ને તમે ખાટલામાંથી ઊભા ન થતા બાપુ. તમારું શરીર કેવું છે, તમને કઈક થઈ જશે તો મારું કોણ બાપુ? બેટા આ કાંઈ દેહનું ધાર્યું ન રે મારી દીકરી. બાપુ તમે એવું ન બોલો, તમારા સિવાય મારું હે કોણ? હું તો ખાલી પાણી પીવા ઉભો થતો હતો. આ હું બાપુ, હું પાણી ભરતા હું ભરતા હું. ક્યાંથી બંધાણ થઈ ગયું છે, મુકાતું નથી, કઈ થતું નથી. હવે કરવું હું મારે પારે કરી દીકરી નથી પણ હું દીકરા માફક એને માનું છું. હાલો બાપુ. ક્યાં ગઈ છે બેટા? બાપુ તમને કઈ તો ગઈ હતી, હું પાણી ભરવા જાઉં હું. મને આમાં કઈ ખબર નથી રહી. તમે હો બાપુ આરામ કરો. ઓહ કેટલું હું કરવું બેટા. બેટા દીકરી હું તને હું કહું છું. હા બાપુ. હું પીશ તો મરી જઈશ, નહીં પીવું તો મરી જઈશ, કારણ કે દારૂ મારા રગે રગે સડી ગયો છે દીકરી. એટલે હું તને હું કહું છું મારી બેટા દીકરી. હા બાપુ. તું તારા મામાના ઘરે વહી જા. ના બાપુ તમે એવું ન બોલો, હું કારી મજૂરી કરીને તમને ખુશ રાખીશ. ના, બેટા મારે તને કેટલી હેરાન કરી, મારે તો હવે મરવાનું છે, જીવવાનું ના છે, બાપુ બધું તમે ભેગું એવું છે. ન બોલો, હજી તમારી સોળી જીવે છે, તમને કઈ નહીં થવા દો બાપુ. તમે આરામ કરો, આડા પડખે થાઓ બાપુ. બાપુ હું પૂરા સેકન્ડ ના કામ કરવા જાઉં, તમે આરામ કરજો હો. અથવા ત્યાં કોઈ દી તને કામે કોઈના ઘરે ગઈ નથી અને આજે તારે જવું પડે છે કામે. ના બાપુ એવું ના હોય. દીકરી હવે મને તું મરવા દે. ના બાપુ તમે એવું ન બોલો, હજી હું જીવું, તમને કઈ નહીં થવા દઉં. કેમલી તું નમાલાની જેમ અત્યારે છે હજી એક બેડું ભરીને જ આવી છો પાણીનું? આ બીજું કામ કોણ કરશે? હા તારી માની જેમ હાવ નમાલી જ છો તું તો. હજી આ વાસણ લેવાના પડ્યા, ગાર્ડનમાં પાણી નાખાલ ફટાફટ. મહારાણી બહુ પસીનો વળી ગયો. કેમ ટીમલી બેટા આવી ગઈ? હા પૂરા સેટ આવી ગઈ. પૂરા સેટ હું આજ તમારા ઘરે 2 બેડા વધારે પાણીના નાખી દઈશ. મને 20 રૂપિયા આપો ને મારા બાપુજી માટે પેરણ લાવું છું. ટીમલી તારો બાપ તો દારૂડિયો છે, એને નવા પેરણની શું જરૂર છે? દારૂ પીને ક્યાંક ભાલે ભરાશે તો એ પેરણ ફાડી નાખશે, એના કરતા તું એને ઓરડામાં પડ્યો રહેવા દે ને. એમની સાર સંભાળ રાખવી એ મારી ફરજ છે. આમે તમને ખબર તો છે
કે મારા ઘરમાં કોઈ છે ને, હું એક ને એક એમની દીકરી છું અને નાનપણમાં મારા બા ગુજરી ગયા છે, તો એમનું કોણ છે મારા સિવાય? હશે દીકરી, તું ખોટું લગાડમાં. આ તો તારો બાપ દારૂડિયો છે ને, એટલે મારાથી બોલાઈ જશે. બાકી ભગવાન બધાની પરીક્ષા કરે છે. હાલે તું 20 રૂપિયા લેતી જા. એને 20 રૂપિયા દેવાની શું જરૂર હતી? હવે તને ખબર તો છે, આખો દિવસ આપણા ઘરનું કામકાજ બધું એ કરે છે એકલી નીકળી, અને આમાં એના પપ્પા દારૂ પીવે છે અને એના ઘરેની માતો છે ને બિચારી એકલી કામ કરે છે. 20 રૂપિયા લઈ દે તો એમાં શું થઈ ગયું? પણ તમને ખબર છે એના બાપાને દેશે તો એના બાપા દારૂ જ પી જશે. હવે એ દારૂ નહીં પીવે અને એના પપ્પા હાટુ કઈક વસ્તુ જોતી હતી, એ લઈ ગઈ. હા, બાપા હાટુ લઈ ગઈ. હવે પીધું પીધા વગર હાલે એવું નથી. ન પીવો તો હાલી ન એકું. અને એક વાત સાચી નથી. લે ઘૂંટા. બાપુ, હા, તમારા માટે હું શું લઈ જાઉં? શું લાવી બેટા? તમારા માટે પેરણ લઈ, સરસ મજાનું. જો તમે પહેરો, હાલો. અરે બેટા, મારે આ પેરણ પહેરીને ક્યાં જવું છે? મારે તો આના કપડા બરોબર છે, પણ તું તારી હાટું સુંદરી લાવી હોત ને તો સારું હતું બેટા. ના બાપુ, હજી તો હું નાની હું. પણ એ સુંદરી લાવી હોત ને તો તારે પહેરી ઓઢીને બધે જવાય બેટા. આ મારે હારી જ છે, જો બાપુ, નવી જ છે. પણ જો આ તમને કેટલું સરસ લાગે બાપુ. હારું, એ બધી વાત મૂકો. અને મેં તમને બાપુ ના પાડી છે ને કે હવે તમે પીવાનું બંધ કરી દો, તોય તમે પીવો હો. પીધું જ નથી બેટા. મેં જોયું બાપુ, તમે મારી પાસે ના. ખોટું ન બોલો. હારું, હાલો, એ બધી વાત મૂકો અને શિરામણ કરી લો. અને પછી મારે હજી ભૂરા શેઠ ના જવાનું થોડું કામ મૂકીને આવી છું. બેટા, હું આ કરવા ખર્ચો ટેક કર્યો, પેરણની હું મારે જરૂર છે. મારા બાપુ- લુગડા તો પહેરેલા જ છે બેટા. મારા બાપુ, હું જીવું ને ત્યાં લગીને કઈ ખામી નથી રહેવા દેવાની. હાલો. બેટા, ક્યાં ખુરી આ સેવા તું કરીશ મારી? હું જીવું ત્યાં લગીને બાપુ તમને કઈ નથી થવા દેવાની. જો મગનભાઈ, જો દારૂડિયા બાપની દીકરી છે, તારી દીકરા જેવું કામ કરે. કાલ મેં મારી આંખે જોયું, એના બાપા હાટું નવું પેરણ લઈને ગઈ. મેં સાંભળ્યું છે કે દીકરી વાલનો દરિયો કહેવાય. ખરેખર આ કહેવત એકદમ સાચી. છતાં પણ કાળી મજૂરી કરીને બીજાના ઘરના પાણી ભરીને એના બાપને રૂપિયા આપે. એનો બાપ દારૂડિયો, લથડિયા ખાય, પડી જાય, માટલા ફોડે, પણ છતાં પણ આ દીકરી કોઈ દી ક્રોધિત નથી થઈ. ખરેખર આ દીકરીનું પાત્ર એકદમ અદ્ભુત છે. આવી ગઈ ટીમલી? હા શેઠજી. ખરેખર ટીમલી, તું બહુ સંસ્કારી છો. કારણ કે તું ઘરે આવતાની સાથે તરત જ તું તુલસીના છોડને તું પાણી પાસ, અને આવી તારી જેવી દીકરીઓના કારણે જ અમારા ઘરની રીધી સીધી જળવાઈ રહી છે. હે શેઠજી, હું કાલે સવારમાં વહેલી આવી જઈશ, આ બગીચો સાફ કરી નાખીશ અને પાણી પાઈ દઈશ. તો મને 100 રૂપિયા આપજો ને, મારા બાપુજી માટે મારે ચામડાના પગરખા લાવવા. અરે ટીમલી, તારો બાપ તો દારૂડિયો છે અને આને ચામડાના પગરખા ન હોય, એને ક્યાંક ઘરના ખૂણામાં પડ્યો રહેવા દે. કેમ કે એ વ્યસનના રવાડે ચડી ગયો છે, અને જો એ આમ નામ કરશે ને તો કાલ સવારે તારી આબરૂ વેચવાનો વારો આવશે. અરે ટીમલી, આ તો તારા બાપાની કુટેવ છે ને, એટલે મારાથી બોલાઈ જાય છે. અને તું સાંજે ઘરે જાય ને કામ કરીને, ત્યારે પેઢીથી પૈસા લેતી જજે. અને એક બીજી વાત કે ઘરે આપણે પાણીયારા નીચે નાસ્તાનો ડબ્બો છે, અને એમાં 2 ચોખા ઘીના લાડવા રાખ્યા છે. તારું કામકાજ બધું પતી જાય ને એટલે નાસ્તો કરી લેજો. હો, સારું, હાલ હું પેઢીએ જાઉં છું.
તમે કયો એમ મગનભાઈ, ઓલી દીકરી અત્યારે ઘરે જાય છે, હાથમાં ડબલો છે, હવે ભૂરા શેઠે કઈક ખાવાનું આપ્યું હોય. ભૂરા શેઠને તો ભગવાનની કૃપા છે. ભૂરા શેઠ બહુ દિયાળુ, બધા નોકરોને ઘરની જેમ રાખે, કાંક ને કાંક નાસ્તો આપે. અને આ દીકરી તો એવી છે ને કે પોતે ભૂખી રહી છે પણ એના બાપને તો ખવડાવશે. દારૂ પીધા વગર હાલતો નથી. દારૂ મને છોડે નહીં, હું એને ન છોડું. શું કરવું? બાપુ હા, જો તો તમારા માટે શું લાવી. શું લાવ્યું બેટા? બાપુ જો તમારા માટે શું લાવ્યું, લાડવા લાવી હું. એ ભૂરા શેઠે તમને કીધું છે કે તારા બાપાને ખવડાવજે ચોખ્ખા ઘીના. બટા મને કઈ ભૂખ લાગી નથી. તું ખાઈ જા બટા, ખાઈ જા. મારા ભાગના લાવી હોય તો તું ખાઈ જા બટા. ના મને બાપુ ભૂખ સારું કે નથી. પણ મેં લાડવા ખાધા, 4 લાડવા હતા, એમાં 2 લાડવા મેં ખાધા ને 2 લાડવા તમારા હાટું લાવી. સારું, કાંઈ વાંધો નહીં. લ્યો પાણી ભરશે બેટા. પાણી પીવું. હા, હાલો બાપુ. બાપુ બાપુજી, હા. મારે કાલ સવારે ભૂરા શેઠના વેલું જવાનું છે કામે. બગીચો આખો પાવાનો હે ને આખો બગીચો સાફ કરવાનો હે, તો તમે ધ્યાન રાખજો તમારું. એટલું બધું કામ કરીએ કે બેટા? હા બાપુજી, મારે કરવું જરૂરી છે. એમાં એવું છે કે મેં ભૂરા શેઠ પાસેથી 100 રૂપિયા માંગ્યા હતા, તો એમને કીધું સાંજે છૂટ ને એટલે લેતી જાજે. મારે તમારા હાટું પગરખા લાવવાના હે, તો તમને કેવા ગમે? અરે બેટા, મારે પગરખા પહેરીને ક્યાં જાવું છે? 100 રૂપિયા આપે ને તો તારી હાટું તાર જે લાવવું લાવજે બેટા. ના બાપુ, તમારા માટે જ લાવવાના. મેં તમારા માટે જ 100 રૂપિયા માંગ્યા, તો તમને કેવા ગમે ને મને કહો. જેવા લાય એવા મને ગમે જ છે બેટા. તું લાય મને ગમે જ છે. પણ બાપુજી, હા બોલ. મારા ભૂરા શેઠ તમારી બહુ બધા ઉડાડતા હતા. મને કહેતા હતા તું તારા બાપુજીને આટલા બધા લાડ ન લડાય, તારો બાપો દારૂડિયો છે, વ્યસન છે, એક દિના સમય તારે આબરૂ વેચવાનો વારો આવશે. બેટા તો મેં મારા ભૂરા શેઠને બાપુ કહી દીધું, મારા બાપ માટે મારી આબરૂ વેચવી પડશે ને તો હું એક દિના સમય વેચી દઈશ બાપુ. બેટા નહીં, મારી દીકરી નહીં. પણ બાપુ, આબરૂ એટલે શું? આબરૂ એ તને ન ખબર હોય મારી દીકરી. મારી હાથ ખોટની દીકરી. અરે બટા, હું તને કઉ છું, આ દારૂના વ્યસન થી તારી માં કંટાળી ગઈ અને જીવ ગુમાવી દીધો, પણ હું એને ઓળખી ન શક્યો. તું તો હજુ નાની છો, નાજુક છો, તું રમવા લાયક છો બેટા. તારામાં પણ સમજણ નથી. કાળી મજૂરી કરીને મારા દુખે તું દુખી થઈશું બેટા. બાપુ, હવે બેટા, આજથી દારૂ પીવાનું હવે હું જળ લઉં છું. કોઈથી દારૂ નહીં પીવું બેટા મારી દીકરી. આજ પછી મહેનત મજૂરી કરી, કામ કરી અને તારી બધી જવાબદારી હું પૂરી કરીશ મારા દીકરા. બાપુ સાના રહી જાવ, હાલો ઘરમાં. જય જય માતાજી માતાજી. મિત્રો. દરેક સમાજને કહું છું, જોઈને મારી દીકરીની દિશા. મેં દારૂનું વ્યસન કરી અને મારા છોકરા બાળકોને દાવમાં લગાડ્યા. સૌને કહું છું, વ્યસન છોડો, વ્યસન છોડો. જય માતાજી.